ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત શક્તિનાથથી શ્રવણ ચોકડીની આજુબાજુમાં વિવિધ મુખ્ય માર્ગોમાં સરકારી જમીનમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં હવે રોડ સાથે વરસાદી પાણીના નિકાલની ગટર બનાવવામાં આવનાર છે, ત્યારે સુચારુ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે તે પણ જરૂરી છે। લિંક રોડ પર આવેલી સરકારી જમીનમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કાચા પાકા ગેરેજ, સ્ક્રેપ તથા અન્ય ધાર્મિક દબાણો ફલિત થયેલા હતા, જે બાદ બરોડા સિટી સર્વે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણકારોને પુરાવો રજૂ કરવાની નોટિસ આપવામાં આવી હતી। દબાણકર્તાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ અને માર્ગ મકાન વિભાગની રાઇટ ઓફ વેના આધારે દબાણકારો દ્વારા દબાણ દૂર કર્યું હોવાનું પુરવાર થયું હતું। અહીં નોંધનીય છે કે શહેરના લિંક રોડ શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કાયમી ઉકેલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹79 કરોડના ખર્ચે રસ્તાની બંને બાજુ 1.30 બાય 1.30 મીટર પહોળી તેમજ ઊંડી આરસીસી ડ્રેનેજનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। સાથોસાથ લિંક રોડને 6 માર્ગીય બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરી મંજૂરી અર્થે મોકલવામાં આવી છે। આમાં કામગીરી અંતર્ગત રસ્તાની બંને તરફ નવી ડ્રેનેજ લાઇન નાખવા માટે નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ હાલ કાર્યરત કરાઈ હતી। માર્ગ અને મકાન વિભાગની આ પ્રમાણે રોડની રાઇટ ઓફ વે મર્યાદા 30 મીટર છે। નિયમ મુજબ રોડની મધ્યરેખાથી ડાબી અને જમણી બંને તરફ 15 મીટર જગ્યા માર્ગ અને મકાન વિભાગ હસ્તક હોય છે। ડ્રેનેજ નિર્માણની પ્રક્રિયા દરમિયાન માપણી કરતા માલુમ પડ્યું હતું કે આ નિર્ધારિત જગ્યામાં અનેક દબાણો થયેલા છે। હાલમાં પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ બાંધકામ શરૂ થવાનું છે। આથી આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ કામગીરીમાં અવરોધ ન આવે તે માટે રસ્તાની મર્યાદામાં આવતા તમામ દબાણો હટાવવાની કામગીરી અને સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાની ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવાનો હતો। આ કામગીરી દ્વારા જિલ્લા વહીવટીતંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર માર્ગો અને સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિથી કામગીરી કરવામાં આવશે। શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર હિત અને સલામતી જાળવવા પ્રકારની કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે। જો કે વહીવટીતંત્ર દ્વારા શાક માર્કેટ કે ખાણીપીણીના સ્ટોલને અને મંદિરો આવેલા છે, ત્યારે અહીં રોડ પહોળા કરવા સાથે પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવે તે આવશ્યક છે। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।